ગુજરાતમાં જે પ્રકારે દરગાહ હોય કે મસ્જિદ હોય તેના પર બુલડોઝર ફરી રહ્યા છે અને ગૃહમંત્રી અવારનવાર આ બુલડોઝર અને ઠોકવાના નિવેદનો આ ચૂંટણીની સભામાં આપી રહ્યા છે। હવે તેનો જવાબ આપી રહ્યા છે એમઆઈએમના વડા અસાઉદ્દીન ઓવૈસી અને તેમણે હર્ષ સંઘવી છે તેમને આડે હાથ લીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, રાજકીય પાર્ટીના નેતાના નિવેદનો છે તે સતત હવે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર આ વિરોધીઓ છે તેમને ઠોકવાને લઈને પણ નિવેદનો આપી રહ્યા છે, બુલડોઝરને લઈને પણ નિવેદન આપી રહ્યા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એમઆઈએમ પોતે પણ જંપ લાવ્યું છે અને અસાઉદ્દીન ઓવૈસી પહોંચ્યા હતા કચ્છમાં અને તેમણે સભા ગજવતા જે પ્રકારે ગુજરાતમાં આ દરગાહ હોય કે મસ્જિદો પર બુલડોઝર ચાલી રહ્યા છે તે મામલે તેમણે આકરી ભાષામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને જવાબ આપ્યો છે। दादा का बुलडोजर चलता है। मैं हमारे गुजरात के हमारे हिंदू भाई बहनों से पूछना चाहता हूं, भूज और कच्छ के हमारी हिंदू मां और बहनों से पूछना चाहता हूं कि अगर मुसलमान की मस्जिद और घर पर अगर बुलडोजर चलेगा तो आपको क्या फायदा है? बताओ मुझे। क्या तुम्हारे बेटे को नौकरी मिल जाएगी? क्या तुम्हारी तनख्वाह में तुम्हारे इजाफा हो जाएगा? बताओ। अगर तुम्हारा फायदा हो रहा तो सबसे पहले मुझे मार दो। मैं मरने को तैयार हूं। अगर किसी हिंदू का फायदा होता है तो मार दो मुझे। आप खुद सोचो, ये हमारे हिंदू भाई बहनों की तौहीन है कि गुजरात का एक डिप्टी चीफ मिनिस्टर कह रहा है कि हम मामा के बुलडोजर से मस्जिद और दरगाह पर बुलडोजर चला दिए। अरे बच्चों को स्कूल नहीं है, बेटियों के जिस्मों में खून कम है और आप मजा ले रहे हो इन चीजों का। एक बात सुन लो डिप्टी चीफ मिनिस्टर साहब, बाबा का बुलडोजर नहीं चलेगा इंशाअल्लाह ताला। बुलडोजर चलेगा? किसका बुलडोजर चलेगा? दादा का बुलडोजर चलेगा। सुनो हर्ष साहब, देश चलेगा तो बाबा साहिब के संविधान से चलेगा इंशाअल्लाह। આમ એમઆઈએમના વડા અસાઉદ્દીન ઓવૈસીનું કહેવું છે કે આ દેશ છે કે આ રાજ્ય છે તે બંધારણથી ચાલશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જે પ્રકારે જાહેરમાં નિવેદનો આપી રહ્યા છે, કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી તેમના જ માથે છે અને જે પ્રકારે તે આ બુલડોઝરની રાજનીતિ કરી રહ્યા છે તે બંધારણમાં ક્યાંય નથી તેવી પણ તેમ કહી તે જવાબ આપી રહ્યા છે। એમ ગુજરાતમાં હવે રાજકારણ તેજ થયું છે અને બુલડોઝર મામલે પણ રાજનીતિ ગરમાઈ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।